મહાદેવ મિત્રો અત્યારે તો આપણે કેદારી આવી ગયા છે ને તો અત્યારે આ પાણીનું વેન થાય છે તો સામેની સાઈડ જે દેખાય છે અત્યારે ત્યાંથી ભૂનો છે અને ત્યાં પાણી પડે છે તો મહાદેવ મિત્રો હું સાગરને કાનો થઈને અત્યારે તો કેદારી જવા નીકળી ગયા છે ત્યાંનો પહાડ બહુ જબરદસ્ત છે મિત્રો તો અત્યારે આપણે જો ઠાંસા ભોગી ગયા છે બળદેવ બાબુનો આશ્રમ આવી ગયો છે તો મિત્રો આપણે ક્ષેત્ર અહીંયા બાદ અમારા ગામવાળા રેતીનો ફેરો કરીને ચા બનાવતા હતા તમને ભાળી જાય મને કે હાલો રાજુભાઈ ચા આપે મેં કીધું અમે ભાઈ વળતા પી લઈશું અમારે હાટું મેકી દઈજો હાલો મિત્રો ફરી વખત તમારું એક નવો બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે કેદારિયા અહીંયા ભાઈ નાહવાની બહુ મજા આવે એવી જગ્યા છે અને ભાઈ પાણી માથેથી પડે છે અને ક્યાંથી આવે છે એ કોઈને ખબર નથી તો બહુ જોરદાર લોકેશન જબરદસ્ત છે અને અહીંયા ભોળાનાથનું મંદિર છે ત્યાંના હું તમને દર્શન કરાવીશ મિત્રો અને આપણે જઈએ ત્યાંનો શું ઇતિહાસ છે આપણે જાણીએ કઈ રીતનું અહીંયા પાણી પડે છે કેદારિયાનું જે આવડો ભૂનો છે અને આ જે નાયલના ડેમમાંથી 4 કિલોમીટરથી પાણી આવે આવી રીતે પાણી આવે છે અને જો આ બાળકો બધા છોકરા નાય છે અને આપણે જે અહીંયા જે બારીમાં જ પાણી ચાલુ રહે તો અંદર અહીં વાય છે આપણે વાયને આપણે વિડીયોમાં બતાવીશ જો આ બધા છોકરાઓ નાવા આવે અહીંયા ઉનાળામાં નાવા આવે છે અને જો આ રીતનું પાણી અહીં જાય છે તો ચાલો મિત્રો આપણે ત્યાં વાયમાં બતાવું કે અહીંયા બારીમાં જ પાણી ચાલુ રહે ક્યાંથી આવે ખબર નથી બારે માસ અહીંયા આવડો પાણીનો ધોધ એટલું આવતું છે કે વધે કઈ એટલું પાણી અહીંયા બારે માસ ચાલુ રહેશે તો આવી રીતનું અહીંયા આવડો પાણી મીઠું નીચે ના આવે પાણી સીધું પીવામાં ઉકળવી જાય મોટર મેકી લઈ છે ને આવડી તો આવી રીતનું અહીંયા પાણી આવે છે આપણે કેદારી આવી ગયા છીએ અત્યારે અને જો ઓલા પણ ઉનાળામાં બંધ થઈ જાય છે પણ અહીંયા બારે માસ ચાલુ જ રહેશે જો આવી રીતનું અહીંયા પાણી ધીમે ધીમે આવ્યા જ કરે છે આ ભાઈનું કેવું છે કે ક્યાંથી આવે ખબર નથી પણ આ ડુંગરામાંથી ગળાય પાણી ચાલુ જ રહેશે અહીંયા એટલે ભોળાનાથનું ખાસ છે આવી રીતનું કેદારિયા લોકેશન છે જબરદસ્ત આમ ડુંગરા કાંઈ ઘટે નહીં તમે ફરવા આવશો એટલે મજા જ આવે એવું કરશે કાંઈ ઘટે નહીં જો અહીંયા જો આવી રીતનું લોકેશન છે બધું જો ડુંગરા પહાડ તો મિત્રો તમે અહીંયા આવશો ને તો તમને એમ જ લાગશે કે સાપુતારા જેવો નજારો છે જો ડુંગરા કેદારિયા ભોળાનાથનું મંદિર છે અને બધા અહીંયા ફરવા લોકો આવે છે બધા ફેમિલી સાથે બધા અને નાસ્તા વાસ્તા કરે ને આનંદ આવે કાંઈ ઘટે નહીં અને પહાડ એવો છે આમ લાગે કે આપણે ઓલા પણ મંદિર છે વર્ષો પુરાનું જૂનું મંદિર છે અને જે અહીંયા જે પાણી આવે છે એ પાણી ઠેઠ આમ ડેમમાંથી આવે છે ખબર નથી રહેતી અને ઉનાળામાં બંધ થઈ જશે અને ઓલું તમને આગળ જે બતાવ્યું ત્યાં તો બારે માસ વિડીયોમાં બસ એટલું જ છે તો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને કેવો લાગ્યો અમારો વિડીયો તો મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો